નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। સાબરકાંઠામાં વિજા કૌભાંડનો મોટો પર્દાફાશ। સિકંદર લોઢા અને તેમના પુત્ર સામે એસઆઈટીની તપાસ શરૂ। અમૂલમાં ભગવો લહેરાયો। પ્રથમવાર પૂર્ણ બહુમતીથી અમૂલ ડેરી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો। મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી। માત્ર 7 મહિનાની એક માસૂમ બાળકીએ ચોકલેટના કારણે પોતાનો જીવ ગુમાવ્યો। ટ્રમ્પના ખાસ ચાર્લી કિર્કની હત્યારાની તસવીર સામે આવી। બાતમી આપનારને મળશે 88 લાખ રૂપિયા। ગુટખા પાન મસાલાના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર। ગુજરાતમાં મુકાયો કડક પ્રતિબંધ। મોદીને સત્તા પ્રત્યે આટલો પ્રેમ શા માટે? પ્રધાનમંત્રીએ ના જન્મદિવસ પર રાહુલ ગાંધી કરી શકે છે મોટો ખુલાસો। મારામારી કેસમાં દેવાયત ખવડના જામીન રદ બાદ વેરાવળ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। નેપાળના વિરોધ અને અન્ન આંદોલનને કોંગ્રેસ નેતાએ સમાન ગણાવતા કહ્યું કે તે પણ એક ષડયંત્ર જ હતું। અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા। પત્ની અને પુત્રની સામે ધડથી માથું કર્યું અલગ। નેપાળમાં ભારતીય બસ પર થયો પથ્થરમારો અને લૂંટફાટ। યાત્રાળુઓને કરાયા એરલિફ્ટ। આમ આદમી પાર્ટીનો ઈરાદો ભારતમાં પણ યુવાનોને ઉશ્કેરીને નેપાળની જેમ બળવો કરવાનો। ઇટાલિયા ઈસુદાન અને કેજરીવાલની ધરપકડની કરાય માંગ। બિહાર ચૂંટણી પહેલા નવો વિવાદ। ભાજપે પ્રધાનમંત્રી મોદીના એઆઈ વિડીયોને લઈને કોંગ્રેસ પર સાધ્યું મોટું નિશાન। ભરૂચના હની સ્પા તથા અંકલેશ્વરમાં ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પામાં દેહ વેપારનો ફૂટ્યો ભાંડો। ખેલાડીઓના ઘર સળગાવી દેવાની મળી ધમકી। મેચ પહેલા શાહિદ અફ્રીદીએ ફરી ભારત વિરુદ્ધ ઝેર હોક્યું। લોકસભામાં વિધાનસભાના નેતા અને રાહુલ ગાંધીએ ધડાકો બોલાવ્યો। કહ્યું કે ગેરંટી સાથે વોટ ચોરીના વિસ્ફોટક પુરાવા આપીશું। પાલનપુર આરટીઓ સર્કલ પરનો ઓવરબ્રિજ ફરી એકવાર ક્ષતિગ્રસ્ત થયો। 98 કરોડનો બ્રિજ 12 મહિનામાં 2 વખત થયો ડેમેજ। ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડનું વોરંટ કેમ કાઢ્યું? ચિંતાથી થયા વ્યાકુળ હાર્દિક પટેલ। જેન ઝેડ આંદોલન પર ઓલીની પાર્ટીનું પહેલું નિવેદન। કહ્યું કે દાયકાઓ સુધી નહીં ભૂલી શકે નેપાળ। સરકારી વિભાગોમાં કામ કરતી આઉટસોર્સિંગ અને કરાર આધારિત મહિલા કર્મચારીઓને પણ મેટર્નિટી અને લીવ દરમિયાન પગાર મળે તેવી મુખ્યમંત્રીની સામે કરાઈ રજૂઆત। રાહુલ ગાંધી જાણ કર્યા વગર ક્યાં જતા રહે છે? વિદેશ યાત્રાથી પરેશાન સીઆરપીએફને લખ્યો પત્ર। પ્રધાનમંત્રી કિસાન યોજનાનો આગામી હપ્તો દિવાળી પહેલા આવી જશે। ખેડૂતોને ઉપાધિના વંટોળ ચડ્યા। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।